નમસ્કાર બધા મિત્રો, કેમ છો? આજે ખાસ એટલા માટે લાઈવ થયો છું કે આજે મારા પિક્ચરનું પોસ્ટર રિલીઝ થયું, સોરી સાજણાનું. અને આવતીકાલે સવારે આશરે 9 થી 10ના ગાળામાં અથવા તો સવારે 8 વાગે પિક્ચરનું ટીઝર રિલીઝ થશે મ્યુઝિક જંકશન યુટ્યુબ ચેનલમાંથી. તો દરેકને વિનંતી, ચોક્કસ જોજો. અને ટૂંક સમયમાં પિક્ચર પણ રિલીઝ થઈ જશે. અને આપણે જો ટ્રાય કરીએ જીતુભાઈને જોડવાનું, આપણે એમની જોડે બી વાત કરીએ. ક્યાંથી? હા, નલનું શું છે? નલ ચાલુ ગાડી ક્લિક કરે તો તરત આવી. બીજા નંબર હા ને? કે ચાલો બોલો ફ્રેન્ડ્સ, બીજું મજામાં? તો અત્યારે વિજલપુર હતો, ત્યાંથી નીકળીને હવે જઉં છું સોલામાં. ત્યાં અમારા મિત્ર છે, એમના દીકરાની બાબરીનો પ્રસંગ છે, તો ખાલી હાજરી આપવા જઉં છું. તો બસ મિત્રો, હોળીના તહેવારોમાં તૈયાર થઈ જજો. આપણી પિક્ચર આવી રહી છે સોરી સાજણા, જેના ડિરેક્ટર આપણા જીતુભાઈ પંડ્યા છે, જે ખેડૂત પિક્ચરના ડાયરેક્ટર હતા. અને પ્રોડ્યુસર પણ આપણા ધર્મેશભાઈ જ છે, જે ખેડૂતમાં પ્રોડ્યુસર હતા. તો ખૂબ મજા આવશે. બહુ સરસ મજાની લવ સ્ટોરી પિક્ચર છે. અંદર એક્શન પણ બહુ સરસ છે, સ્ટોરી બહુ સારી છે, ફાઇટ મસ્ત છે, મ્યુઝિક પણ બહુ સારું છે. બોલો, બીજા કોઈને કંઈક કહેવું હોય એવું? ચલો જયેશભાઈ કેમ છો? કમલેશભાઈ ઓફિશિયલ કેમ છો? મજામાં? કેતનભાઈ ઠાકોર કેમ છો? ઓરિજિનલ બીજા પેલું અચ્છા. જોઈન કરવાના ટ્રાય કરે છે ભાઈ, મેં જીતુભાઈ એમને. હજુ કોઈ જોઈએ શું થાય છે, તો કોઈ રિપ્લાય આવે નહીં એનો. ધર્મેશભાઈ નો કરીએ ને. ધર્મેશભાઈ નું નહોતું. હા, એમ કે હા, એ બી કરું ના. મિત્રો, તમે પોસ્ટર જોયું છે, કેવું લાગ્યું ચોક્કસ કહેજો મને. અને કાલે ટીઝર જોઈને પાછું મને ફરીથી પાછું કાલે અથવા તો પરમ દિવસ લાઈવ થઈશ, એ વખતે મને ટીઝર પણ કેવું લાગ્યું કહેજો. અલ્પેશભાઈ કેમ છો? રજુભાઈ કેમ છો? રોહનભાઈ મજામાં? નરેન્દ્રભાઈ જય માતાજી. જયેશભાઈ પછી એમ આવું છે. ભેમસિંહભાઈ કેમ છો? તો અત્યારે અમદાવાદમાં છીએ, ટ્રાફિક હશે બહુ, અને જલ્દી પહોંચવાનું છે સોલા.
હા હા મિત્રો, કાલે પ્રોગ્રામ છે આપણે. કાલે બાકરોલ, સરખેજ બાકરોલ ત્યાં કાલે પ્રોગ્રામ છે. તો જે મિત્રોને આવવું હોય ત્યાંના આજુબાજુના વિસ્તારના ચોક્કસ પધારો. સાથે મળીને ખૂબ મોજ કરીશું. હા ઓનલાઈન જ છું. જીતુભાઈ મેં પેલા કીધું કહી દો ને, પણ જીતુભાઈ એકચ્યુઅલી અત્યારે બોમ્બે છે, કામમાં અત્યારે પિક્ચરનું કામ ચાલુ છે ને. બોલો બોલો, દેખાતા નહીં ના? દેખાયું? ના, નહીં દેખાતા તમે. નેટ નહીં આપતું. નેટ નહીં આવતું? કદાચ તમારે હું તો સિટીમાં જ છું, અમદાવાદમાં, એટલે મારે તો છે. અને મિત્રો, આ પિક્ચરમાં સલોની બેને સોંગ ગાયા છે બધા બહુ સરસ મજાના. એમને જોઈન કર્યા છે પણ દેખાતા નહીં રહ્યા. ફરીથી જોઈન કરો. ફરીથી રિક્વેસ્ટ મોકલાવું, જોઈન કરો. હા ચલો, ફરીથી. શું લાવી છું નહીં, સલો બેન નું નહીં થતું. પવનભાઈ કેમ છો? મજામાં? વિશાલ સિંહ કેમ છો? હિતુભા કેમ છો? હિતુભાઈ અવાજ આવે? આવ્યું કોણ? અવાજ આવે ખાલી, અવાજ આવે? વાંધો નહીં, અવાજ છે. હા. મને દેખાય છે લાઈવમાં. એવું? હા તો ફોન કરે ને કે 2 મીટિંગ કોણ? હા હા ડાયરેક્ટર તારા ફોન બેન કાલે ટીઝર રિલીઝ થાય છે આપણા પિક્ચર નું, સોરી સાજણાનું. હા. જંકશન યુટ્યુબ ચેનલ માંથી. હા. તો દરેકને આપણે કીધેલું છે, ચોક્કસ જોજો અને રિપ્લાય આપજો કેવું લાગ્યું ટીઝર. પિક્ચર તો છે જ આપણે હોળીના તહેવારોમાં. બધી ખાવજો, મારામાં જ નહીં દેખાતું. તમારામાં નથી દેખાતું? હા, આ જગલાલ નામ દેખાયો તમે. તો કેમ એવું છે? અમુક વાર નહીં આવતું એવું ઘણા બધાના મેસેજ પણ પડે છે, બધાના મેસેજ. મહેશભાઈ કેમ છો? વિનોદભાઈ જોઈન છે? કમેન્ટ આવી બોલો. જીતુભાઈની કમેન્ટ આવી. જીતુભાઈની કમેન્ટ આવી, તે જોઈન ના થયા રે. ચલો, જીતુભાઈ અંદર ઇન્વાઇટ કર્યા છે મેં. જો ટાઈમ હશે તો ચોક્કસ જોડાશે આપણી સાથે. હા 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 હા. ભાઈ મુંબઈ મજામાં. સોરી સાધના, થોડો લેટ જોઈન થયો. હા સોરી સાધના. સલોની બેન મજામાં છો? प्ले होते थे बंद हो जाता है। તો પિનલ કર્યું તું જોઈન પણ છે ઓનલાઈન ઓનલાઈન ના ખુલ્લા નહીં. બસ બોલો બીજું. બસ જો કઈ શાંતિ, મજૂરી ચાલુ છે. ચાહકોને કઈ દીધું એ મજૂરી. આપણે કાલે રિલીઝ થાય છે 8 થી 10 હા ના ગાળામાં, બરાબર ને? સવારે હા, 8 થી 10 એટલે 9 સવા 9 આપણે મૂકી દઈશું. ઓકે ઓકે ઓકે. બસ બીજું કહો. વાંધો નહીં.
બસ બસ બસ. બસ બધા જેટલા લોકો જોઈ રહ્યા છે, જેટલા લોકો અમને માણી રહ્યા છે, એ બધા સોરી સાધનાને જેમ ખેડૂતમાં સપોર્ટ કર્યો તો એવો કરજો. અને અમારા ભાઈ શ્રી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને એક નવા જ રૂપમાં જોવા માટે આવજો સોરી સાજનામાં. અને ભાઈનો તો અવાજ જોરદાર છે, સાથે સાથે સલુની બેને પણ બહુ સરસ ગાયું છે. અને બાળ કલાકાર સિંગરમાં રુદ્ર બારોટ, આપણા ગુજરાતનું ઘરેણું એવા કમલેશભાઈ બારોટના ભત્રીજા ભાણિયા સોરી, એણે પણ સરસ સોંગ બાળકોનું ગીત ગાયું છે, સાથે સરસ. ધ્વનિ જાદવ. એટલે બહુ સરસ ગીતો બી બન્યા છે અને બહુ મસ્ત પિક્ચર બની છે, મજા પડે એવી. મ્યુઝિક પણ બહુ સરસ હર્ષદે અને આપણા દીપકે બહુ સરસ કર્યું મ્યુઝિક. ફાઇટ બધા પરફોર્મન્સ. દીપકભાઈ, હા, લિરિક્સ પણ ભરતભાઈ રામીએ બહુ સરસ હા, લખ્યા છે. અને એમાં આપણો રોહિત ઠાકોર, રાહુલ ઠાકોર સોરી, એને મિક્સિંગ પણ સરસ કર્યું છે. ઓકે. હા. આઈનાર સ્ટુડિયો ને દીપકભાઈ અને હર્ષદભાઈ, જય ભવાની સ્ટુડિયો એમનું મ્યુઝિક છે, બહુ મજા આવશે તમને બધાને. અમારા પ્રોડ્યુસર શ્રી ધર્મેશભાઈ શાહ, ખેડૂત એક રક્ષકની આખી ટીમ ફરી એકવાર આવી રહી છે. અને બસ તમને બધાને ફિલ્મ ગમશે એવી હું આશા રાખું છું. અને ટૂંક સમયની અંદર અમે રિલીઝ કરી રહ્યા છીએ હોળીના પવિત્ર તહેવારોમાં, તો આપના માટે તો પ્લીઝ આપ જોજો. હું થોડો મજૂરીમાં લાગુ છું, એટલે હું એક્ઝિટ મારું છું. મુંબઈ છું હાલ હું. હા ને? ઓકે ઓકે ઓકે, ભાઈ. ચલો. સર નો ફોન આવ્યો કે રિક્વેસ્ટ મોકલો અત્યારે પાછું એક અજય નહીં દેખાય શરૂઆત આવી જાય તો આવી જાય નકર નહીં આવે. એક પેલા કે સરકાર અહીં મોકલો. અંદર જોઈએ ભાઈ ભાઈ તો ઠીક વાત છે. તો આપણે બી પછી પહોંચીશું એટલે બસ એ મેન વાત હતી એ તમને કહી દીધી મેં. અને બીજું કે આપણા ઠાકોર સમાજના જે 150 મકાનો જે તૂટી ગયા, તોડી કાઢ્યા હતા, એમને ચોક્કસ ન્યાય મળશે એવી ખાતરી છે મને. અને કદાચ એનું નિરાકરણ બી આવી ગયું છે. પણ હું 2 દિવસ શૂટિંગમાં હતો એટલે ત્યાં જઈ નથી શક્યો. કદાચ હું જવાનો છું કેશવનગર હમણાં કાલ પરમ દિવસમાં. બીજું કોઈ એમને કોઈ જે નાની મોટી કોઈ વસ્તુઓની જરૂર હોય એવું હોય તો એના માટે હું વાત કરવાનો છું. ત્યાં દિલીપભાઈ બહુ સારી સેવા કરી રહ્યા છે, ભરતભાઈ પણ ત્યાં છે, એમએલએ સાહેબ, બધા બહુ સારી મહેનત. ઠાકોર સમાજ બધા મોટા ભાગના દરેક લોકોએ બહુ સારું ત્યાં એમની મદદ કરી છે, સપોર્ટ કર્યો છે અને બધા જ જોડી રહ્યા છે એમની સાથે. તો બસ મિત્રો, જો અત્યારે હવે ફરીથી એકવાર તમને કહી દઉં કે કાલે રિલીઝ થાય છે ટીઝર મ્યુઝિક જંકશન યુટ્યુબ ચેનલ ઉપરથી. તો ચોક્કસ સોરી સાજરાનું ટીઝર જોઈને મને રિપ્લાય કરજો. ફરીથી પાછો 1-2 દિવસમાં લાઈવ થઈશ, બરાબર? ચલો, અને અત્યારે રજા લઉં છું, અહીંયા સોલા પહોંચવા આવ્યો છું. પછી 2 દિવસ પછી શાંતિથી આપણે ફરીથી લાઈવ થઈશ. અને ઘણા બધા મિત્રોને જે કદાચ હું ઓળખતો ના હોય એવા મિત્રોને પણ હું જોઈન કરીશ. પણ આજે તો થોડી ઉતાવળ છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું લાઈવ થઈશ ત્યારે બીજા આપણા ચાહકો ચાહકો જેટલા બને એટલા લોકોને હું જોઈન કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે રજા લઉં છું. આવજો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.